નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દેના. આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામે એબીજી શિપયાર્ડ કંપનીમાં જમીન ગુમાવનારા ખેડૂતોને નોકરી પર રાખ્યા બાદ પગાર નહીં આપતા અને સ્થાનિકોને નોકરી પર નહીં રાખતા ખેડૂતોના પરિવારો આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જો 5 દિવસમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો સમગ્ર વાગરા તાલુકાના ખેડૂતો મળી જલ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતોએ આજે નોકરી અને બાકી પગારની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતો અને લેન્ડ યુઝરોનો આક્ષેપ છે કે વર્ષ 1993 થી તબક્કાવાર જીઆઈડીસી દ્વારા ફાળવાયેલી તેમની ખેતીની જમીનમાં માત્ર 1 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવેથી સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. જમીનનો મોટો ભાગ એબીજી શિપયાર્ડ કંપની ફાળવાયો હતો, જ્યારે સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી. જો કે આ કંપની બંધ થયા બાદ છેલ્લા 37 મહિનાથી ખેડૂતોને ના તો નોકરી મળી છે ના તો બાકીનો પગાર ચૂકવાયો છે. ત્યારે વેલ્સપન કંપનીએ જમીન કવર કરી હોવા છતાં કોઈ સમાધાન ન મળ્યું હતું. હવે નવી કંપની નિયોન શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 84% હિસ્સો છે, તેને મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોને ના તો નોકરી મળી રહી છે કે ના તો તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે આ ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગણી કરી છે કે 5 દિવસની અંદર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જાગેશ્વર ગામના ખેડૂતો સહિત આખા વાગરા તાલુકા અન્ય જમીન ગુમાવનારા ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે. મારું નામ પટેલ જ્યોત્સનાબેન છે. મારું ગામ જાગેશ્વર છે. અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. તો અમારી એબીજી શિપયાર્ડ જે કંપની બંધ છે તે માટે અમે અહીંયા ભેગા થયા છે અને આવેદનપત્ર આપવામાં કારણ એક જ છે કે જે અમારી નોકરી હતી તે અમારી કંપની બંધ થઈ ગઈ એવું કહીને અમને ઘરે બેસાડેલા છે. અત્યાર સુધી અમારો 36 મહિનાનો પગાર પણ જે બાકી છે તે પણ અમને આપવામાં આવ્યો નથી અને જે અમારા લેન્ડ યુઝર હતો એમને પણ નોકરી અત્યાર સુધીના લીધા નથી. હમણાં એ લોકોએ એવું કીધું હતું કે અમે તમને પગાર આપીશું, પણ હજુ સુધી કોઈએ પગાર આપ્યો નથી. મારું નામ દશરથ મકવાના છે. અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલા છે કલેક્ટર સાહેબશ્રીને કે જેથી અમારો જે લેન્ડ યુઝરનો પ્રશ્ન છે, આ કંપનીવાળા અમને અલ્લા ટલ્લા કર્યા કરે છે, કોઈ વાતનો સરખો જવાબ આપતો નથી. પહેલા એબીજી શિપયાર્ડમાં હતા, ત્યારે પછી કંપની વેલ્સપોનમાં ગઈ. વેલ્સપોનવાળા નોવિયન શિપયાર્ડ અને રિલાયન્સના ટેક ઓવર કરે છે, બંને સહભાગી કંપની છે. હવે અમે અધિકારી જો વાત થઈ એ લોકો અમને કોઈ જવાબ સરખો આપતા નથી. એના કારણે ફરી બીજી વાર અમે 2 વર્ષ પહેલા બી આવ્યા હતા અને આજે ફરી અમે આવેદનપત્ર આપવા વાળા છે કે જે સાહેબ આપણે 80% જે સ્થાનિક રોજગારીનો જે પ્રશ્ન છે કે સ્થાનિક જે રોજગાર લેવા પડે 80%, તે આજે એનો કાયદો ચોપડે જ છે, એનું કોઈ નિરાકરણ આવતું જ નથી. તો સાહેબ અમારે એ જ કહેવું છે કે એનો મુદ્દો જે છે એનો ઉકેલવાની કોશિશ કરે અને જે અમારા લેન્ડ યુઝર છે એને નોકરી અપાવે. અચ્છા, તમારું નિરાકરણ નહીં આવે તો શું કરશો? નિરાકરણ નહીં આવે તો અમને 5 દિવસના ટાઈમ આપશું, પછી ના છૂટકે અમારે ગાંધીજી જે માર્ગે આંદોલન કરવું પડશે. અને જો એ બી ના આવે તો અમારે કંપનીના ગેટ પર બેસીને ગેટ બંધ કરવાની કોશિશ કરવી પડશે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટંકારીથી લઈને દેવલા ગામને જોડતા રસ્તાને ગ્રીન ટેકનોલોજીથી બનાવવામાં આવનાર છે. તેના માટે સરકારે 50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા ₹50 કરોડની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટંકારી ગામથી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે ₹50 કરોડની મંજૂરી અપાઈ છે. આ ટેકનોલોજીમાં હયાત રીમટીરીયલને રિસાયકલિંગ કરીને કેમિકલ સ્ટેબિલાઇઝ બેઝ તૈયાર કરવામાં આવશે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે ખાડાની સમસ્યા નાબૂદ થશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનાર આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે. હાલ દેવલા ગામ પાસે 500 મીટરના માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે. સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર રોનક શાહ દ્વારા જણાવ્યું હતું. માનનીય સચિવ શ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે. જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઇંગ કરવામાં આવે છે, જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે. આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે. આ રસ્તાને ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટીરિયલ આવવું પડતું નથી. હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે, જેથી રસ્તાની આવરદા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે. આમોદ નગરપાલિકાથી થોડી જ દૂર આવેલી જગ્યા ઉપર સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. ધાર્મિક સ્થાનો સહિત વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનું લોકો ઉઠવા પામી છે. આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર 200 મીટરના અંતરે જ આવેલી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને તે અંગેની ફરિયાદ પણ ઉઠવા પામી છે. આમોદ નગરપાલિકા સામે સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોવાના દ્રશ્યને લઈને સ્થાનિક અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમોદના તિલક મેદાન, વેરાઈ માતાજીના મંદિરની આસપાસ ગંદકીના કારણે ત્યાં દર્શન માટે આવતા લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. દુકાનદારોનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ છે કે જ્યારે મીડિયા આ બાબતે પ્રશ્ન ઉઠાવે છે ત્યારે પાલિકા તાત્કાલિક સફાઈ કરે છે. બીજી તરફ બીજા દિવસે ફરી ગંદકીનો એ જ કાળો કકળાટ જોવા મળે છે. કાયમી ઉકેલ ના આવતા હવે દુકાનદારો પોતાનો ધંધો ચલાવતા વખતે મોઢા ઉપર રૂમાલ બાંધીને બેસવા મજબૂર બન્યા છે. દુકાનદારોનું કહેવું છે કે અગાઉ તિલક મેદાનમાં કચરા પેટીઓ અને ટ્રેક્ટરોનું ટ્રેલર મૂકતા હતા, જેના કારણે ગંદકીની સ્થિતિ થોડી નિયંત્રિત રહેતી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા કચરા પેટીઓ હટાવવા દેવામાં આવતા લોકો હવે જાહેર રસ્તા ઉપર જ કચરો નાખવા મજબૂર બને છે. આ અંગે નગરપાલિકાને લેખિત રજૂઆત કરવા ગયેલા દુકાનદારોને ચીફ ઓફિસર કે સેનેટરી ઇન્સ્પેક્ટર હાજર ના મળતા અરજી ટપાલમાં આપવાની ફરજ પડી હતી. દુકાનદારોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક કચરા પેટીઓ ફરીથી મુકાય અને કચરો નિયમિત ઉઠાવવામાં આવે, જેથી આમોદ દુર્ગંધપુર નહીં પરંતુ સુગંધપુર બને તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક દુકાનદાર નઈમભાઈ મલેકે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. નઈમ મકસુદભાઈ મલેક. નઈમભાઈ, શું સમસ્યા છે અહીંયા આગળ જે આ ગંદકીની સામ્રાજ્યને? અમે એવું સમજો કે આ તો 6 મહિનાથી મતલબ કઈ વર્ષોથી એમ તો વેઠતા એવા જ છે. તો આ 6 મહિનાથી તો એટલું બધું મતલબ ગંદકી થઈ ગઈ કે ના પૂછો વાત. અમે હવે અહીંથી જવા મજબૂર થઈ ગયા છે હવે કે હવે અમારા ત્યાં રહેવાતું નથી. એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે ના પૂછો વાત. અહીં વારંવાર મતલબ નગરપાલિકામાં બી અમે વારંવાર કહેવા છતાંય કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી. કેટલી દૂર છે અહીંયાથી નગરપાલિકા? બસ અહીંયાથી 150-200 કિલોમીટર 150-200 મતલબ ફૂટની અંદર જ મીટરની અંદર નગરપાલિકા આવેલી છે. અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે. અહીંયા અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે, તે બી મજબૂર થઈ રહ્યા છે બધા. અહીંયા ચાયની લારીને અમારે મતલબ બધું જ છે અહીંયા તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કહે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો, આવું કે છે. અમારા તિલક મેદાન ગામડાની વસ્તીના લોકો આવું કે છે કે કેટલું ખરાબ અહીંયા થઈ ગયું છે. તો જો તમે અહીં બધું નાખવામાં આવે છે, ગંદકી એટલી ખરાબ કરવામાં આવે છે. અહીંયા બધું બોજ મચ્છી, ઝીંગા, બુમલા, એ કૂતરાઓ ખેંચીને અમારી દુકાનો પર બી લઈને ચાલ્યા આવે છે. તો અમે હવે અને નગરપાલિકાના સદસ્યને સબને કહેવા માંગીએ છીએ કે આનું નિરાકરણ જલ્દી લાવો અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા બની ગયું છે. આજે દુકાનો લોકો તાળું મારીને જતા રહ્યા છે, તેની પાછળનું કારણ? એની કારણ એવું છે કે આની લીધે જ કે આનાથી ગંદકીના મચ્છરો ને એટલા દિવસે બી મચ્છરો એટલા કરી છે ને ઘરાક આવા બી અહીંયા રાજી નથી. એટલું ખરાબ અહીંયાનું પોઝિશન થઈ ગયું છે. આ ગંદકી વાસ મારે છે, બહુ વાસ મારે છે. અહીંયા રહેવાય ના તમારાથી. તમે અહીંયા આગળ આવે નગરપાલિકાના સભ્ય અહીંયા આવે તો અહીં ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા. આનું નિરાકરણ કરવા માટે તમે નગરપાલિકાને શું મેસેજ આપો? નગરપાલિકાને એવું કહીએ છીએ અમે કે તમે આને મતલબ ટેલર મુકાવો કાં તો પેટી મુકાવો, ગમે તે વ્યવસ્થા કરો, સાફ સફાઈની વ્યવસ્થા કરો અને જે નાખવા આવે છે એમની પર દંડની જોગવાઈ કરો. તે અહીંયા નાખવા ના આવે. એટલું બધું નાખવા આવે છે કે ના પૂછો વાત. અમે બી એમની જોડે એટલું વળીએ છે, તે બી કહે છે કે અહીંયા અમારા ટેમ્પુ નથી આવતું, નગરપાલિકાનું આ નથી આવતું. એટલા માટે અહીંયા આગળ એ લોકો મજબૂર થઈને અહીંયા આગળ નાખે છે. અમે બી કેટલા લોકો જોડે વળીએ પછી અહીંયા. આ સાફ સફાઈ રોજ કરવામાં આવે છે કે મહિનામાં કે 15 દિવસ? ના, અમે કહીએ વારંવાર. ત્યાર પછી કેટલી વખતે બી એક જ વખતે જીસીબી મારી
ને ટેલરમાં ભરીને ચાલ્યા જાય તે ગયા પછી બીજા ત્રીજા દિવસે જેવું હતું એવું ગંદકીનું સામ્રાજ્ય બની જાય છે. ઝઘડિયા તાલુકાના તવડી ગામ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ સહિતની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં એક બાળકનો હાથ હેડપંપમાં આવી જતા આંગળીઓને ઈજા પહોંચી હતી. ઝઘડિયા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવી વિવિધ કામગીરી કરાવતા હોવાનું સામે બહાર આવ્યું છે. શાળાના ભણતા એક વિદ્યાર્થીને બાથરૂમ સાફ કરવા જેવું કામ સોંપવામાં આવ્યું હતું, જેને લઈને હેન્ડપંપ પર પાણી લેવા ગયો હતો. આ બાળકને હેન્ડપંપ વાગતા હાથની આંગળીઓ પર ઈજા થતા આંગળીઓ કપાઈ હતી. આ બાબતે બાળકની માતા શર્મિલાબેન વસાવાને જણાવ્યું હતું કે તેમના બાળક પાસે શિક્ષકો બાથરૂમ સાફ કરવાનું કામ કરાવતા હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ બાળકને હેન્ડપંપ વાગતા ઈજા થઈ હતી. ત્યારબાદ ઈજા થયેલા બાળકની શાળાના કોઈ કાળજી કે સારવાર અપાઈ નહીં અને બાળકને 10:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી શાળામાં બેસાડી રાખ્યા બાદ 3 વાગ્યે બે છોકરા ઈજાગ્રસ્ત બાળકને ઘરે મૂકી ગયા હતા. તે સમયે બાળકના માતા પિતા ઘરે ન હતા. તે ઘરે આવ્યા ત્યારે બાળકને પ્રતાપનગર દવાખાને લઈ ગયા હતા. બીજા દિવસે રાજપીપળા સારવાર માટે લઈ જવા હતા. શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરાવવા જેવું કામ કરાવતા શિક્ષકોએ ગુરુ શિષ્ય સંબંધની ગરિમાને લાજે તેવું કૃત્ય કર્યું છે. ત્યાર પછી ઈજાગ્રસ્ત બાળકને સારવાર આપવામાં જેટલી પણ માનવતા દેખાવી ન હતી. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. શાળાના બાળકો પાસે કામ કરાવતા શિક્ષકો પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે. બાળકની માતાના જણાવ્યા અનુસાર તેમણે આ બાબતે ઉમરલા પોલીસને ફરિયાદ કરી છે. હવે શિક્ષણ જગતને લાંછન લગાડતી આ ઘટના બાબતે તાલુકાના શિક્ષણ અધિકારીઓ કેવા પગલાં લે છે તે સૌની નજર રહી છે. મારું નામ વસાવા શર્મિલાબેન છત્રસિંહ, ગામ તવડી. મારા છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં બાથરૂમ સાફ કરાવતા હાથમાં હેડપંપ વાગતા આંગળીઓમાં ફૂલ ઈજા થઈ છે, આંગળીઓ કપાઈ ગયેલી છે અને નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી. 10:30 વાગેલું હતું તો એ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું. 3 વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું. પછી બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા. અમે ઘરે નહોતા, એમના પપ્પા પણ નહોતા. મેં પણ મયતમાં ગયેલી. તે 4 વાગે આવીને પછી અમે પ્રતાપનગર સારવાર કરી. પછી બીજા દિવસે રાજપીપળા સરકારી દવાખાનામાં છોકરાને પહોંચાડ્યો. હા, ધોવડાવે છે. તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, કરી છે. કયા પોલીસ સ્ટેશનમાં? ઉમરલા પોલીસ સ્ટેશનમાં. આમોદ તાલુકાના ચામડી હાઈસ્કૂલ પાસે જ ગંદકીને લઈને શાળાના બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયોની ફરિયાદ ઊભી થવા પામી છે. આમોદ નગરમાં કેન્દ્રમાં આવેલી શાહ એનએનએમસી ચામડિયા હાઈસ્કૂલના હજારો વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ માટે જે તે રસ્તા ઉપરથી પસાર થાય છે. ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. રસ્તા પર સડી ગયેલો કચરો, ગંદુ પાણી, મચ્છરના ઉપદ્રવના કારણે વિદ્યાર્થીઓ તેમજ આસપાસના રહીશો ગભરાટ અનુભવી રહ્યા છે. 4 રસ્તાથી તિલક મેદાન સુધીનો વિસ્તાર આમોદ નગરનો મુખ્ય બજાર પણ ગણાય છે. ત્યાં શાળાના વિદ્યાર્થીઓને રોજ પસાર થવું પડે છે. નગરપાલિકા દ્વારા સફાઈ વ્યવસ્થાની ભયાનક બેદરકારીની અહીં જોવા મળી રહી છે. ત્યારે ચામડી હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુભાઈ ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરતા આ દ્રશ્યો શરમજનક છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરી વહેલી તકે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી. ગઢવી વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢવી. ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કિચડ થયો છે અને મારી શાળાની અંદર 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે. એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે, છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી. તમે શું કહેશો આ ગંદકીને લઈને? ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ. કે નગરપાલિકાની ફરજમાં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો કિચડ ન થાય, ગંદકી ન થાય, એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટો જે આપે છે તેમનો છે, તમને એવું નથી લાગતું કે દુરુપયોગ થતો હોય? હવે દુરુપયોગ તો આપણે કહી શકીએ, પણ બધે જ આનું આ જ જોવા મળે છે. બધે જ કાગડા કાળા જ જોવા મળે છે. એટલે એ વિશે તો વધારે હું કંઈ નહીં કહી શકું. પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ તાલુકાના રાહણપુર ગામની મિલનનગર સોસાયટીમાં 1.5 વર્ષ પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો રસ્તો તૂટી જતા સોસાયટીના રહીશોને મુશ્કેલીઓ ઊભી થઈ છે। ભરૂચ શહેરમાં આવેલા રાહણપુરા ગામની મિલનનગર સોસાયટીના રહીશો દ્વારા બિસ્માર રસ્તા અંગે અને ઉભરાતી ગટરના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। 1.5 વર્ષ પહેલા જ ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીંના રોડનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરના ઢાંકણાઓ પણ તૂટી જતા ગંદા પાણી રસ્તા ઉપર વહેતા થયા છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદો કરવા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી। રોડની હાલત ગંભીર છે અને ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળતા રોગચાળો ફેલાવવાની તકલીફ ઊભી થઈ છે। બાળકો, વૃદ્ધ અને મહિલાઓને દિનચર્યા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રહીશોએ તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક અસરથી રોડ, રસ્તાઓ અને ગટરની વ્યવસ્થા કરવામાં આવે અને મરમ્મત કરવામાં આવે તે જરૂરી છે। मैं जूली सिंह मिलन नगर में रहती हूँ। यहाँ की गलियाँ एकदम गंदी हैं, खराब हैं। 1 महीने से कह रहे हैं कि गली बनवाइए, रोड बनवाइए, नहीं बना रहे। बच्चों के स्कूल गटर का पानी में फंस जा रहा है। बार बार नमाज पढ़ने लोग आ रहे हैं तो उनका गंदगी में पैर हो रहा है, तो कैसे नमाज पढ़ेंगे? तो कृपया करके आप ध्यान दीजिए कि हमारी गलियाँ जल्दी से अच्छे से बने। आपने इसके ये विषय पे किसी को कंप्लेन किया हुआ थी? सब मिलके गए थे जी, क्या बोला हुआ आपको? वो कोई रिस्पॉन्स नहीं दिए हैं। हम मिलन नगर से बोल रही हूँ मैं। रोड बनाओ, पूरा रोड टूटा है। बच्चे मदरसे स्कूल जाते, गिरते, कपड़े खराब होके आते। इसके लिए रोड बनाओ, गटर लाइन बनाओ। उधर आगे भी ऐसा ही हाल है, पूरा गंदा है, पूरा टूटा हुआ है। पूरे गटर फूट गई है। आपके सरपंच को आपने बोला है सही कभी? बोला था 2-3 बार। मैं खुद जाके आई थी सरपंच, अभी तो है ही नहीं ऑफिस में। कहाँ कोई बैठता है? सरपंच कौन है यहाँ का? वो थे ना सरपंच, फरीद भाई थे, तभी तो है नहीं ना। पर आप यहाँ पे जब मिलते हो, यहाँ पर कचहरी पर जाते हो? काम पे जाती हूँ, 8 बजे जाती हूँ, अब भी नहीं, बराबर है। पर यहाँ पर कचहरी में जाते हो, आप पंचायत में जाते हो, तो आपको किसके साथ बात करो? सरपंच मिलता है आपको? नहीं मिलता है कोई, नहीं मिलते। नहीं। और हमारी तरफ उधर तो अक्खर रोड में बच्चे छोटे दोनों 2 बार मदरसे गिरते आए हुए हो। गटर लाइन भी नहीं और है जिधर तो उधर तो कुछ सुविधा ही नहीं है। नाम के सरपंच बन गए सर। मारू नाम सानुल्ला खान बदलू खान पठान है। हूँ 15 वर्षथी पंचायतनी सेवा करूँ छूँ, वार्डना मेम्बर छूँ। मौखिक आ लोग मारी पासे रजूआत करे छे, हूँ पण पंचायत में रजूआत करूँ छूँ, पण कई काम थतुं नथी साहेब। रोज ज मारे रजूआत करवाना हो, ज्यारे पण पंचायत में जाऊँ छूँ, रजूआत करूँ छूँ, एटले काम थतुं नथी। लोग एटला हैरान थाय छे। नमाजीओ अहींथी जाय छे, बधा उपर छांटो ओढे छे। आजे पण एक भाईनो गाड़ी फसाई गई, अमुकना एमां बंद थई जाय छे 2 व्हीलर। पछी चालवालाना तो हुं ज, गाड़ी फसाई जाए तो चालवालाना तो कई कहेवानी वात ज नथी। आप पंचायत में जाते हो, किससे कंप्लेन करते हो सर जी आप? कंप्लेन तो साहेब मीटिंग में मुद्दा उठाऊँ छूँ कि आ तकलीफ है, पण हाँ करीने एवुं कहे कि थई जशे थशे, पण क्यारे थशे कोई डेट के तारीख फिक्स कोई हालतुं नथी। आपकी पंचायत का सरपंच कौन है? मुनेरा बहन फरीद भाई पटेल। आप जाते हो पंचायत में, किसके साथ बात होती है आपकी? आपको किसको रजूआत करनी पड़ रही है? तलाटी साहब रहे छे, सरपंच हो रहे छे, पर हाँ करीने काम थतुं नथी। एवुं कहे के थई जशे, आश्वासन आपे छे। ભરૂચના ડોક્ટર અમિત ભીમડાને દિલ્હીની યુનિવર્સિટી દ્વારા હોનરરી ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે। ભરૂચ શહેરના લીગ રોડ વિસ્તારના રહીશ એવા અમિત ભગુભાઈ ભીમડાને દિલ્હીની સુપ્રસિદ્ધ મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડાયરેક્ટ ડોક્ટરેટની પદવી હોનરરી ડોક્ટરની પદવીથી નવાજવામાં આવ્યો છે। આ એવોર્ડને તેમને ક્રિયોપ્રેક્ટિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યું છે। ડોક્ટર અમિત ભીમડાએ છેલ્લા 2 વર્ષથી કોઈ પણ દવા કે ઓપરેશન વિના માત્ર
એક વિશેષ આયુર્વેદિક પદ્ધતિથી સારવાર આપી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓને કમર, ગૂંઠણ, સર્વાઇકલ, સાયકટિકા સહિત અનેક જાતના જોડાના દુખાવો, નસ દબાવવાથી થતા દુખાવામાં સંપૂર્ણ આરામ આપે છે. અમિતભાઈ ભીમડા દ્વારા અપાયેલી આ સેવા ભરૂચ સહિત સમગ્ર પ્રદેશમાં આરોગ્ય માટે પ્રેરણારૂપ બની છે. તેમના સિદ્ધિ બદલ ભરૂચના જિલ્લાના લોકોએ તેઓને શુભેચ્છા પાઠવી હતી. અંકલેશ્વરના બડકોદરા ગામ ખાતે ધરતી આંબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન અંગે કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આદિવાસી સમુદાયના લોકોને સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો. ભારત સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે શરૂ કરેલા આ અભિયાન હેઠળ અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત જાતીય અંગે રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન જનધન ખાતાની સુવિધા આપવામાં આવી હતી. આ કેમ્પમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત, ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષીબેન પટેલ, તલાટી નંજન પટેલ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. સૌને નમસ્કાર. આજ રોજ ભડકોદરા મુકામે ધરતી આંબા કાર્યક્રમ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો 100% લાભ મળે તેનો એક ઉદ્દેશ રહેલ છે. આ યોજનાથી અરજદારોને, લાભાર્થીઓને ઘર બેઠા જ ગામ દીઠ એને લાભ આપવામાં આવશે અને 100% લાભ મળે એવી સરકારશ્રીની નેમ રહેલ છે. તેમાં સૌ આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમમાં સૌ ભાગીદાર બનો અને મહત્તમ લાભ મેળવો એવી મારી નમ્ર અપીલ છે. આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.